ઔરંગાબાદ શહેરના જૈન સમાજે ગત રવિવારે એક સારો નિર્ણય લીધો હતો કે કોઈ પણ જૈન સમાજના લગ્નમાં 6 થી વધુ વાનગી હોય તો વર કન્યાને માત્ર આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું જોઈએ. અને પછી ગઈકાલે આને અનુસરીને અગ્રવાલ સમાજે પણ ઉપરોક્ત નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે લગ્નમાં કાર્ડ ન છાપવા, પરંતુ માત્ર વોટ્સએપ અને ફોન દ્વારા જ આમંત્રણ મોકલવામાં આવે એવો નિર્ણય પણ લીધેલ છે. વધુમાં ખાસ નિર્ણય એ પણ છે કે લગ્ન પહેલા અને સંગીતના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને સમાજો જૈન અને અગ્રવાલ આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે, પરંતુ તેઓએ ઉપરોક્ત નિર્ણય લીધો તે બદલ બંને સમાજને અભિનંદન. આપણે ક્યારે બદલાશું? આપણે સગપણમાં લગ્ન જેટલો ખર્ચ કરવા માંડ્યા છીએ. ક્યારેક લગ્નની ઉજવણી માટે લોન લઈએ છીએ. હવે આપણે ચોક્કસ બદલાવવું પડશે. નોંધ: આદર્શ અને અનુકરણીય નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરો અને તમામ જાતિ અને સંપ્રદાય આ નિર્ણયને અનુસરે. સમાજે લગ્ન વિધિને લગ્ન સંસ્કારમાં રૂપાંતરિત કરવી જોઈએ. થોડા દિવસો પહેલા કોરોના વાયરસના કારણે સરકારે લગ્ન અને કાર્યક્રમોમાં હાજરી મર્યાદિત કરી હતી, પરંતુ લોકો તેને ભૂલી ગયા અને લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવા લાગ્યા. આપણે બિનજરૂરી રીતે લાખો રૂપિયાની ઉથલપાથલ કરી રહ્યા છીએ અને એના દેવામાં ડૂબી જઈએ છીએ. આપણે હવે બદલાવવું જોઈએ, નહીં તો સમય તમને માફ નહીં કરે. ખેતીની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે. કૃષિ પેદાશોના કોઈ ભાવ નથી. વધુ સરકારી નોકરી રહી નથી. ખાનગી નોકરીમાં કોઈ સુરક્ષા નથી. છોકરીના લગ્નનો ખર્ચ જો 100 રૂપિયા છે તો છોકરાના લગ્નનો ખર્ચ 80 રૂપિયા છે. આપણે દેવામાં જન્મ્યા છે, દેવામાં ઉછેરીએ છીએ અને દેવામાં મરી જઈએ છીએ. કેટલીક પેઢીઓ વીતી ગઈ છે. કમસે કમ હવે આપણી આંખ ખુલવી જોઈએ. લગ્ન એ કોઈ વિધિ નથી, પણ સંસ્કાર છે. લગ્ન ગમે તેટલા મોટા હોય પણ લોકો તેને ભૂલી જાય છે. અત્યાર સુધી કોઈને પણ મોટા લગ્ન કરવા બદલ એવોર્ડ મળ્યા નથી. તમે ખેતર વેચીને ગુઠામાં આવ્યા. હવે વેપારી એક દુકાનમાંથી 4 દુકાન ચલાવે છે. વેપારી વર્ગને વગોવા કરતા તેનું અર્થશાસ્ત્ર સમજવું જોઈએ. ઈર્ષાને બદલે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. ભાઈઓ વચ્ચે કોઈ દેખાદેખી ન હોવી જોઈએ. તેમાં લગ્ન પ્રસંગે તો ખાસ. વર અને કન્યાએ હંમેશા ઉપયોગી થાય તેવા પોશાક લેવા જોઈએ. વરની માતાએ પણ રીસામણા મનામણા ન કરવા જોઈએ. તેમને પણ એક દીકરી છે તે ભૂલવું ન જોઈએ. પુત્ર વધુ તમારી પુત્રી છે જે આવતીકાલે તમારી સંભાળ લેશે એવી લાગણી થવી જોઈએ. ખાવા પીવાની પદ્ધતિ બંધ કરીને અને ખર્ચમાં ઘટાડો કરીને વર કન્યાની ભાવિ પ્રગતિમાં ફાળો આપો. વાસણો, ફર્નિચર જે જિંદગીમાં ક્યારેય ઉપયોગી નથી થવાના તે વસાવવા ન જોઈએ. પીઠી, મહેંદી, લગ્નના પ્રસંગોમાં ભીડ જમા ન કરવી જોઈએ. સ્વાગત સમારોહમાં સાદગી લાવવી. ક્રિકેટ 5 દિવસીય ટેસ્ટ મેચ, તેના પરથી વન ડે અને તેમાંથી 2020 થઈ ગયું. તો શા માટે આપણે લગ્નને નાનું અને વ્યવસ્થિત ન બનાવીએ? માત્ર થોડાક જ લોકોની હાજરીથી બધા મહેમાનો સાથે આરામથી વાતચીત કરી શકાય. લગ્નના કાર્ડની કિંમત બચાવ્યા પછી લગ્નનું કાર્ડ વોટ્સએપ દ્વારા મોકલવું અને કાર્ડ મોકલ્યા પછી સંબંધિત વ્યક્તિને ફોન કરીને આમંત્રણ આપવું. કોઈ પણ જાતિ અને ધર્મની સારી બાબતો સ્વીકાર કરવી જોઈએ. દરેક વ્યક્તિએ સમાજને સુધારવા માટે એક પગલું આગળ વધવું જોઈએ. ચાલો સુધારાની શરૂઆત આપણાથી કરીએ. ધીરે ધીરે સમગ્ર સમાજ બદલાશે અને એક દિવસ સમાજ 100% પ્રગતિ કરશે. ફક્ત વાંચશો નહીં, તમે પણ વિચારો. આ સંદેશ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડો. આ નમ્ર વિનંતી છે. આ સમયની જરૂરિયાત છે હો.